કેળવણી એટલે શું? શું એનો મતલબ ફક્ત સ્કૂલ કોલેજમાં જે ભણીએ છે એ જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? તો ચાલો આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે સાથે મળીને સમજીશું કે કેળવણીનો સાચો અર્થ શું છે, એના કયા કયા સ્વરૂપો છે અને આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. ચાલો શરૂ કરીએ. કોઈ પણ દેશ કેટલો આગળ વધશે એનો મોટો આધાર તેની શિક્ષણ વ્યવસ્થા પર હોય છે. અને એ જ રીતે આપણું પોતાનું જીવન પણ કેળવણીથી જ ઘડાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો કેળવણી આપણા વર્તનમાં, આપણા વિચારોમાં એક સારો બદલાવ લાવે છે. આ એક શીખવાની અને શીખવવાની સતત ચાલતી પ્રક્રિયા છે. તો ચાલો આ પ્રક્રિયાને થોડી વધુ ઊંડાણથી જાણીએ. કેળવણી શબ્દને બરાબર સમજવા માટે આપણે એને 4 અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈશું. સૌથી પહેલાં ડિક્શનરીમાં એનો શું અર્થ થાય છે એ જાણીશું. પછી આ શબ્દ ક્યાંથી આવ્યો એના મૂળમાં જઈને એનો છુપાયેલો અર્થ શોધીશું. અને ત્યારબાદ આપણે એના વિશાળ અને સંકુચિત એમ બંને અર્થોની પણ ચર્ચા કરીશું. ચાલો તો સૌથી પહેલાં એ જોઈએ કે શબ્દકોશ શું કહે છે. સંસ્કૃતમાં શિક્ષ અને શાસ ધાતુ છે, જેનો મતલબ થાય છે શીખવવું અને શિસ્તમાં રાખવું. ગુજરાતીમાં પણ આપણે શિક્ષણ, શિસ્ત, તાલીમ જેવા શબ્દો વાપરીએ છીએ, જેનો અર્થ પણ આ જ છે. અને અંગ્રેજીમાં પણ એજ્યુકેશન અને ટ્રેનિંગનો સાર આ જ છે. મતલબ કે ભાષા ભલે અલગ અલગ હોય, પણ મૂળભૂત વિચાર તો એક જ છે: શીખવું, શીખવવું અને શિસ્ત. હવે થોડું જાસૂસી કામ કરીએ અને એજ્યુકેશન શબ્દના મૂળ સુધી પહોંચીએ. આ શબ્દ લેટિન ભાષાના 3 બહુ જ રસપ્રદ શબ્દોમાંથી આવ્યો છે. પહેલો છે એજ્યુસેરે, જેનો અર્થ છે અંદરથી બહાર લાવવું. મતલબ કે બાળકની અંદર જે શક્તિઓ છુપાયેલી છે એને જાગૃત કરવી. બીજો શબ્દ છે એજ્યુકેર, જેનો અર્થ થાય ઉછેરવું કે પોષણ આપવું. અને ત્રીજો છે એજ્યુકાટમ, જે શીખવવાની ક્રિયા બતાવે છે. આમ આ ત્રણેય શબ્દો મળીને કેળવણીનો સાચો અર્થ સમજાવે છે. કેળવણીને આપણે ફક્ત સ્કૂલના 4 દિવાલોમાં બાંધી ન શકીએ. એનો વિશાળ અર્થ છે. પારણાથી લઈને કબર સુધીની યાત્રા. આપણે આખી જિંદગી દરેક ક્ષણે દરેક અનુભવમાંથી કંઈક ને કંઈક નવું શીખતા જ રહીએ છીએ. આ શિક્ષણ ફક્ત શારીરિક કે માનસિક જ નહીં, પણ આપણો સામાજિક અને આધ્યાત્મિક વિકાસ પણ કરે છે. એટલે કે આપણા જીવનનો દરેક અનુભવ એ કેળવણીનો જ એક ભાગ છે. હવે વાત કરીએ કેળવણીના સંકુચિત અર્થની. આ એ શિક્ષણ છે જેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ, એટલે કે શાળાકીય શિક્ષણ. આ શિક્ષણ કોઈ ચોક્કસ જગ્યાએ, જેમ કે સ્કૂલ કે કોલેજમાં, એક નક્કી કરેલા અભ્યાસક્રમ અને ટાઈમટેબલ પ્રમાણે આપવામાં આવે છે. અહીં શિક્ષક કેન્દ્રમાં હોય છે અને એમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને ચોક્કસ વિષયનું જ્ઞાન અને કૌશલ્ય આપવાનો હોય છે. આ શિક્ષણ સમય અને સ્થળની મર્યાદામાં બંધાયેલું હોય છે. દુનિયાભરના મોટા મોટા ચિંતકોએ કેળવણી વિશે શું કહ્યું છે? ચાલો એના પર એક નજર કરીએ. ભારતીય વિચારધારામાં ઉપનિષદ કહે છે કે સાચી વિદ્યા એ છે જે મુક્તિ અપાવે. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજી પણ મનુષ્યની અંદર રહેલી શ્રેષ્ઠ શક્તિઓને બહાર લાવવાની વાત પર ભાર મૂકે છે. હવે જો પશ્ચિમના વિચારકોને જોઈએ તો એરિસ્ટોટલ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનની વાત કરે છે, જ્યારે સોક્રેટીસ અને ફ્રોબેલ જેવા ચિંતકો પણ બાળકના આંતરિક ગુણોને વિકસાવવાની પ્રક્રિયાને જ કેળવણી માને છે. તો કેળવણીના મુખ્ય સ્વરૂપો કે પ્રકારો ક્યાં છે? સામાન્ય રીતે એને 5 ભાગમાં વહેંચવામાં આવે છે: ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક, આજીવન અને નિરંતર. ચાલો હવે આ દરેકને એક પછી એક વિગતવાર સમજીએ. પહેલું છે ઔપચારિક કેળવણી. આ એટલે આપણું સ્કૂલ અને કોલેજનું શિક્ષણ. અહીં બધું જ પહેલેથી નક્કી હોય છે. શું ભણાવવું, ક્યારે ભણાવવું, કેવી રીતે પરીક્ષા લેવી, અને ભણતર પૂરું થયા પછી પ્રમાણપત્ર પણ મળે છે. પણ હા, એની એક મર્યાદા એ પણ છે કે તે નિયમોમાં બંધાયેલું હોવાથી થોડું ઓછું લવચીક અને ક્યારેક ખર્ચાળ પણ બની શકે છે. બીજું છે અનૌપચારિક કેળવણી. આ શિક્ષણ આપણને કુદરતી રીતે જ મળે છે, જેની કોઈ નિશ્ચિત જગ્યા કે સમય નથી. આ એ શિક્ષણ છે જે આપણે આપણા કુટુંબ પાસેથી, મિત્રો પાસેથી અને સમાજ પાસેથી જાણીએ અજાણીએ શીખતા રહીએ છીએ. આ માટે કોઈ અભ્યાસક્રમ નથી હોતો, કોઈ પરીક્ષા નથી હોતી અને કોઈ પ્રમાણપત્ર પણ નથી મળતું. આ તો જીવનના અનુભવોમાંથી મળતું જ્ઞાન છે. ત્રીજો પ્રકાર છે અવૈધિક કેળવણી, જે ઔપચારિક અને અનૌપચારિક વચ્ચેનો એક સરસ રસ્તો છે, જેમ કે ઓપન યુનિવર્સિટી દ્વારા મળતું શિક્ષણ કે પછી ઓનલાઈન કોર્સ. અહીં અભ્યાસક્રમ તો નક્કી હોય છે,
પણ ભણવા માટે સમય અને સ્થળની પૂરેપૂરી આઝાદી મળે છે. તે વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ ખૂબ જ લવચીક હોય છે અને તેમાં જોડાવા માટે કોઈ ઉંમરનો બાદ નથી હોતો. હવે આવે છે આજીવન અને નિરંતર કેળવણી. આ બંને શબ્દો સાંભળવામાં સરખા લાગે, પણ બંનેમાં એક મહત્વનો તફાવત છે. આજીવન કેળવણી એ જીવનભર શીખતા રહેવાની એક વિચારધારા છે, જે આપણને બદલાતા સમય સાથે ચાલવામાં મદદ કરે છે. જ્યારે નિરંતર કેળવણીનો હેતુ કોઈ ચોક્કસ નોકરી કે વ્યવસાય માટે જરૂરી જ્ઞાનને અપડેટ કરવાનો હોય છે, જેમ કે કોઈ ડૉક્ટર નવી ટેકનોલોજી શીખવા માટે વર્કશોપ કરે. ટૂંકમાં, એક જીવન જીવવાની રીત છે તો બીજું પ્રોફેશનલ જરૂરિયાત છે. કેળવણીની આખી પ્રક્રિયાને આપણે એક સિસ્ટમ તરીકે પણ સમજી શકીએ છીએ, જેને મુખ્ય 3 ભાગ છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ઇનપુટ એટલે કે કાચી સામગ્રી, દાખલા તરીકે અભ્યાસક્રમ, શિક્ષક અને વિદ્યાર્થી. પ્રોસેસ એટલે એ સામગ્રી પર થતું કામ, એટલે કે શીખવવાની ક્રિયા. અને છેલ્લે આઉટપુટ એટલે કે અંતિમ પરિણામ, એટલે કે વિદ્યાર્થીના વર્તનમાં આવેલો બદલાવ, એને મળેલું જ્ઞાન અને કૌશલ્ય. શિક્ષણની પ્રક્રિયાને સમજવાના વિચારો પણ સમય જતાં બદલાયા છે. શરૂઆતમાં એક ધ્રુવી મોડેલ હતું. એમાં એવું મનાતું કે શિક્ષક જ સર્વસ્વ છે અને જ્ઞાન ફક્ત શિક્ષકથી વિદ્યાર્થી તરફ એક જ દિશામાં વહે છે. પણ પછી સમજાયું કે વિદ્યાર્થી પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. આથી દ્વિધ્રુવી મોડેલ આવ્યું, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આપલે અને આંતરક્રિયાને મહત્વ આપવામાં આવ્યું. પણ વાત અહીં જ ન અટકી. જ્હોન ડુઈ જેવા મહાન કેળવણીકારે ત્રિધ્રુવી મોડેલ આપ્યું. એમણે કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થીની સાથે સાથે અભ્યાસક્રમ એટલે કે સામાજિક વાતાવરણ પણ એક મહત્વનો ધ્રુવ છે. અને આજના આધુનિક સમયમાં તો આપણે બહુધ્રુવી મોડેલની વાત કરીએ છીએ. આ મોડેલ એવું માને છે કે શિક્ષણ પર ફક્ત 3 જ નહીં, પણ સમાજ, સંસ્કૃતિ, રાજકારણ અને અર્થતંત્ર જેવા અનેક પરિબળોની અસર થાય છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આપણે જોયું કે કેળવણી એ માત્ર શાળાના શિક્ષણ પૂરતી સીમિત નથી, પણ એ જીવનભર ચાલતી એક વિશાળ પ્રક્રિયા છે. તેના ઔપચારિક, અનૌપચારિક અને અવૈધિક જેવા અલગ-અલગ સ્વરૂપો આપણી બદલાતી જરૂરિયાતો પૂરી કરે છે. અને તેની પ્રક્રિયા પણ સમય સાથે વિકસીને આજે બહુધ્રુવી બની છે. અંતમાં, કેળવણી જ એ શક્તિશાળી સાધન છે જે આપણી ક્ષમતાઓને વિકસાવીને એક સારા સમાજનું નિર્માણ કરે છે. પણ એક સવાલ અહીં ચોક્કસ થાય કે આજના આ બહુધ્રુવી વિશ્વમાં શિક્ષણનું ભવિષ્ય કેવું હશે?